તો આજે રાજ્યના 112 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જેમાં સૌથી વધુ વલસાડમાં 9.57 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 8.43 ઇંચ, પારડીમાં 8.15 ઇંચ વરસાદ ખાબક્યો તો ખેરગામમાં 6.77 ઇંચ, પલસાણામાં 6.2 ઇંચ, ગણદેવીમાં 5.47 ઇંચ વરસાદ પડ્યો। ચીખલીમાં 5.35 ઇંચ, મહુવામાં 4.96 ઇંચ અને બારડોલીમાં 4.84 ઇંચ વરસાદ પડ્યો। કુલ 24 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો આજે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે। કુલ 112 જેટલા તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। તો દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે। તેમાં પણ ખાસ કરીને 21, 22 અને 23 જુલાઈએ પહેલાથી જ ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી હતી। તેને પગલે આજે ભારે વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળ્યો।